મધ્યપ્રદેશ દમણમાં 31ને લઈને વિવિધ હોટલો અને રિસોર્ટ 80%થી વધુ મોંઘી થઈ જવા પામી હતી। આ માટે હોટલો દ્વારા પર્યટકોને આકર્ષવા ₹3,000થી લઈને ₹25,000 સુધીના પેકેજ પણ નક્કી કરી દીધા છે। દમણમાં દર વર્ષે 31મી ડિસેમ્બરના રોજ નવા વર્ષના વધામણાની ઉજવણી કરવા અર્થે મોટી સંખ્યામાં પર્યટકો દક્ષિણ ગુજરાતની સાથે વડોદરા, અમદાવાદ, મુંબઈ અને મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી પ્રદેશની સહેલગાહે ઉમટી પડતા હોય છે। ત્યારે ઉજવણી કરવા આવતા પર્યટકોને નવા વર્ષની રાત્રિ દરમિયાન થનારી ઉજવણીમાં કોઈ કચાશ ન રહી જાય એવા આશય સાથે હોટલો અને રિસોર્ટ દ્વારા ખાસ પેકેજ પણ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ડીજે પાર્ટી, લાઇવ મ્યુઝિક, થીમ પાર્ટી, ફાયર શો, કોકટેલ વિથ ડિનર સહિત અન્ય આકર્ષક પેકેજ નક્કી કરવામાં આવ્યા છે। વિવિધ હોટલોમાં ₹3થી 20,000થી વધુની રકમના પેકેજ નક્કી કરાયા છે। સાથે હોટલની બહાર રંગબેરંગી આકર્ષક લાઇટનો શણગાર પણ કરવામાં આવ્યો છે। આ પર્યટક પણ વિવિધ એજન્ટ, ઓનલાઈન સહિત અન્ય માધ્યમો થકી પોતાનું હોટલનું બુકિંગ કરાવી રહ્યા છે। ત્યારે 31મી ડિસેમ્બરના રોજ દમણની 250થી વધુ નાની મોટી હોટલ, રિસોર્ટ સહિત બાર એન્ડ રેસ્ટોરન્ટ પર્યટકોની ઉભરાઈ જશે જેવી સંભાવનાઓ હાલ હોટલ સંચાલકો સેવી રહ્યા છે। દમણમાં 31નો દિવસે ડીજે અને લાઇવ મ્યુઝિકના તાલ પર લોકો દારૂ, બિયર અને ખાણીપીણીનો જલસા સાથે નવા વર્ષના વધામણા કરી પરત પોતાના ઘર તરફ રવાના થશે। ત્યારે દમણ ગુજરાતની બોર્ડર પર દારૂનું સેવન કરી આવતા લોકોને પકડી જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસનો કાફલો પણ તૈનાત रहेलो है। जैसे अब देखिए, जैसे पैंडेमिक के बाद से बहुत अच्छा अपना एडमिनिस्ट्रेटर मिस्टर प्रफुल्ल पटेल का इसमें बहुत डेवलपमेंट हुआ है। दमन का नमो पद बना है, जिसके लिए पहले जो सीन था भी टूरिस्ट बहुत बढ़ गया है। होटल उद्योग के लिए भी वो बहुत अच्छी खबर है। अपने को हम लोग बहुत पॉजिटिव है। 25th भी हम लोग अच्छा से गया। अभी 31st के लिए पूरा होटल इंडस्ट्री बहुत पॉजिटिव है। जैसे हम लोग की बात करें, हम लोगों ने स्पेशल पैकेज रूम गेस्ट के लिए रखा है, जहाँ इंडिया के डिफरेंट टाइप्स कुजीन्स के फूड रहेंगे। जैसे हमारे कश्मीरी, साउथ से आंध्रा, तमिलनाडु, सब जगह से स्पेशल डिशेस हम लोग रख रहे हैं। अपना जो भी पैकेज है रूम गेस्ट के लिए है, जहाँ रूम गेस्ट आएंगे फैमिली के साथ एंजॉय करेंगे। बच्चे के लिए मैजिक शोज़ वगैरह, गेम्स वगैरह सब कुछ हम लोग रख रहे हैं। साथ में थोड़ा एंटरटेनमेंट नाइट भी हम लोग रखेंगे। और बाकी तो इट्स वेरी पॉजिटिव साइन सबके लिए है। दमन का टूरिज़्म अभी पहले से बहुत अच्छा हुआ है। पैंडेमिक के बाद से तो बहुत डेवलप्ड हुआ है। दमन का डेवलपमेंट भी बहुत हुआ है। घूमने के लिए चर्चेज़ है, अभी नया अवियरी खोला है मोटी दमन में, जो बहुत बढ़िया है। मैं पर्सनली उसमें विज़िट किया हूँ, इट इज़ वेरी गुड। बाकी तो सब कुछ अभी एकदम टॉप लेवल पे है दमन में। 31ની તૈયારીમાં અહીંયા બધી ઘણી હોટલો લાઇટિંગ અને કાફી એવા સારા ડેકોરેશન્સ કર્યા છે હોટલમાં, અને સારા એવા પેકેજ પણ છે। તો ફેમિલી સાથે 31ની હોલિડેઝ અહીંયા સ્પેન્ડ કરવી ખૂબ સારી ગણાય। કઈ રીતના એન્જોય કરશો 31? ફેમિલી સાથે આખું ઘણી હોટલોની અમે વિઝિટ લઈશું, અને દેવકા બીચ છે ને જમપુર બીચ છે, એના પર અમે સ્પેન્ડ કરીશું અમારા ફેમિલી સાથે ટાઈમ। તમને દમણ કેવું લાગ્યું? દમણ હું પહેલાં ઘણી વખત આવી છું નાનપણમાં, પણ આ ઘણા વર્ષ પછી હું આ ફરી પાછી આવી છું। તો હા, કાફી એવું પહેલાં કરતાં સુધરી ગયું છે અને સ્વચ્છ પણ થઈ ગયું છે, તો મને ગમે છે અહીંયા આવીને આજે। દમણનો વિકાસ થયો છે? હા, પહેલાં કરતાં હું કહીશ કે કાફી એવો વિકાસ થયો છે।